અત્યારે અમે ઇતરિયા ગામે આવ્યા છીએ. માનવ સેવા ન્યૂ રામા મંડળ લીંબાળી, એમાં 5 થી 6 ગામના રામા મંડળના સભ્ય પણ અમારામાં આવે છે, સેવા બજાવે છે. બાકીનું જે કાંઈ કીટ વિતરણ કરવી, એમાં જે બેલેન્સ આવે રમવા જાવી, પછી બેલેન્સ જે આવે એ બેલેન્સમાંથી બધું કીટ વિતરણ કરવી છે. ને અવારનવાર રમવા જઈશું તો અમે પણ માનવ સેવા જ કરવાની છે, અમારે બીજું કોઈ વસ્તુ કાંઈ કરવાની છે નહીં. એટલે જે બેન છે, શું નામ છે, લાભુબેનના ઘરે અત્યારે અમે બેઠા છીએ ઇતરિયા ગામે. તો પ્રાગજી છે અમારા મંડળમાં છે, પછી અશ્વિનભાઈ ગ્રામ પંચાયત ઇતરિયા, ચતુરભાઈ સભ્ય છે, સાથે છે અમારી. આ બધા અમારી મદદમાં છે. તો અવારનવાર અમને માળીની પ્રેરણા મળે એવા અમને આશીર્વાદ મારી દો, તો આવી રીતે અમે કામ બજાવી અને આગળ અમને વધારે. બસ એ અમારે દુઆ તમારી અમારે જોઈતવા છે, આશીર્વાદ. બસ જય રામાપીર. માનવ સેવા ન્યૂ રામા મંડળ લીંબાળી, એમાં અમે 5 ગામના સભ્ય, રામા મંડળના 5 ગામના સભ્ય છે સાથે. એમાં અમે જે કાંઈ બેલેન્સ આવે એ નિરાધાર માણસો જે કાંઈ હોય એને આપીએ છીએ. એમાં ચતુરભાઈ આપણે સભ્ય છે, અશ્વિનભાઈ છે એ સભ્ય છે ઇતરિયા ગામના. પછી આ જે પ્રાગજી છે એ તો અમારે હારે જોડાયેલા છે આ વસ્તુમાં. જે રામા મંડળ અમે રમવા જાવી ના, એનો બધે અમારી સાથે બધે અમને સેવા દેવા આવે છે, એ અમારી સાથે જોડાયેલા છે. અને અવારનવાર હવે આગળ જતા જે કંઈ ગામે આવી રીતે બધે વાપરવાના જ છે. સાથે સાથે કોઈ પણ જરૂરિયાતમંદ એવા હોય એની અમે દવાઓ કે જે કાંઈ દાખલ આપણે દવાખાને લઈ જવા પડે એવું હોય તો એને દવાખાને પણ લઈ જઈશું. જય રામાપીર. અત્યારે અમે આવ્યા છીએ ઇતરિયા ગામે. ઇતરિયા ગામના ચતુરભાઈ છે, અશ્વિનભાઈ છે, પછી પ્રાગજી છે, એ તો અમારા મંડળમાં જોડાયેલા છે. 4 સભ્યો ઇતરિયાના અમારી સાથે જોડાયેલા છે. અને એક રમત અમે રામપરાની કરી હતી, એમાં અમારે જે બેલેન્સ આવ્યું એ અત્યારે અમે કીટોનું વિતરણ કરીએ છીએ. અત્યારે ઇતરિયા ગામે હું બેનનો તારાબેનના ઘરે અત્યારે મેં સેવી એને દેવા આવ્યા સેવી કીટ. તો અવારનવાર અમને સૌ ભાઈઓ મદદ કરાવે અને આગળ આવી રીતે વધવી. જય રામાપીર. માનવ સેવા ન્યૂ રામા મંડળ લીંબાળી ગામ, એમાં 5 થી 6 ગામના સભ્ય રામા મંડળના જોડેલા છે. એ બધા સેવા કરવા આવે છે, બધા મંડળના સભ્ય. અને અત્યારે અમે મંડળ ચલાવીએ છીએ. જે કાંઈ બેલેન્સ આવે એ નિરાધાર માણસો એને અમે બધું કીટ, કરિયાણાની કીટ લઈ અને કીટો આપીએ છીએ. આ બેન બીમાર છે, આ એના મમ્મી છે, એના પપ્પા છે નહીં. તો અમારીથી જેટલી મદદ થાય એટલી અમે મંડળ રમી, અમારીથી મદદ જે થાય છે ને એ બેનને અમે કરાવીશું મદદ. જય રામાપીર. અત્યારે આવ્યા છે અમે ઇતરિયા ગામે. ઇતરિયા ગામે આપણે શું નામ કર્યું, શારદામાને ના આવ્યા છે, સાધુ છે. તો અમે માનવ સેવા ન્યૂ રામા મંડળ લીંબાળી, એમાં 5 થી 6 ગામના ફરજ બજાવે છે, અમારી સાથે મદદમાં છે. તો જે કાંઈ એક રમત અમે કરી છે રામપરા ગામે, એમાંથી જે બેલેન્સ આવ્યું એ બેલેન્સની અમે કીટો ભરી હતી. 50 થી 55 કીટો અત્યાર લગી અમે બાટી. જે પૈસા આવે એ મેં કીટોમાં વાપરવાના છે. પછી વધારે જરૂરિયાતમંદ હોય
તો એને કોઈ દવા કોઈ એવી કરાવવાની હોય સારવાર તો એમાં પણ વાપરશું. કોઈને રહેવા ન હોય તો એમાં પણ વાપરશું. અવારનવાર અમે આવી સેવા બધી કરતા રહીશું. અમારી સાથે છે પ્રાગજી, એ 4 વ્યક્તિ અમારા મંડળમાં આવે છે. ઇતરિયાના વતન અમને સેવા બજાવે છે. તો અવારનવાર અમારી મદદ સૌ ભાઈઓ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય રામાપીર. રામાપીર. અત્યારે અમે ઇતરિયા ગામે બેઠા છીએ. હીરુભાઈના ઘરે આવ્યા છીએ, દેવી પુંજક. ને માનવ સેવા નીવ રામા મંડળ અમે શરૂ કર્યું છે, નવું મંડળ લીંબાળી. એમાં 5 ગામના સભ્ય રામા મંડળના જે હોય એ અમને મદદરૂપ અત્યારે બને છે. અને અમારા મંડળમાં જ છે. કેમ પ્રાગજી છે તો ઇતરિયાથી પણ 4 થી 5 જણા આવે છે રમવા, સેવા દેવા. ત્યાર પછી રામપરા ગામે અમે એક મંડળ રમ્યા છીએ. એનું જે બેલેન્સ આવ્યું એ બેલેન્સની અમે 50 કીટ ભરી છે અને 50 કીટ અમે વિતરણ કરી દીધી છે. તો અવારનવાર સૌ ભાઈઓ અમને મદદરૂપ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય રામાપીર.